ગુજરાતના ખેડૂતો એક તરફ ડીઝલ માટે લાઈનમાં ઊભા છે તો બીજી બાજુ સુરેન્દ્રનગર, કચ્છ કે મોરબીના ખેડૂતો છે એ પાવર ગ્રીડ કંપનીની સામે બાંયો ચડાવવા માટે તૈયાર છે, કારણ કે જબરદસ્ત અત્યારે વિરોધ થઈ રહ્યો છે। ખાસ કરીને જે પાવર ગ્રીડ કંપની છે એ વીજ થાંભલા નાખવા માટે ખેડૂતોના ખેતરમાં જાય છે, ત્યારે સ્વાભાવિક છે કે ખેડૂતોને વળતર નથી મળ્યું, એટલા માટે વિરોધ થવાનો છે। પણ પોલીસ પણ ક્યાંક પાવર ગ્રીડ કંપનીની તરફેણમાં હોય તેવું લાગી રહ્યું છે અને ખેડૂતો માટે ક્યાંક જે મુશ્કેલી છે તે ઊભી કરી રહી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના કોંઢ ગામની અંદર આપણે જોયું કે ખેડૂતો અને પોલીસ વચ્ચે જબરદસ્ત માથાકૂટ થઈ હતી, કારણ કે જે પાવર ગ્રીડ કંપની છે ખેડૂતોના ખેતરમાં જે વીજ થાંભલા નાખવા માટે એ જે આવી હતી અને ક્યાંક ખેડૂતોની સ્પષ્ટ માંગ એ કહી હતી કે પહેલા અમને વળતર આપો, જો વળતર આપવામાં નહીં આવે તો અમને ક્યાંક લેખિતમાં રજૂઆત આપો તમે કે અમે તમને વળતર ચૂકવી દઈશું અને એ જ પછી અમે તમને અમારા ખેતરમાં જવાની પરમિશન આપીશું। પરંતુ અહીંયા એવું બન્યું નહીં। ખેડૂતો ભેગા થયા, ખેડૂતોએ એ જે પાવર ગ્રીડ કંપની છે તેમના અધિકારીઓને અંદર જતા રોક્યા તો પોલીસ પણ એ સમય આવી ગઈ। લગભગ 500 થી વધારે પોલીસ કર્મચારીઓનું ટોળું છે ત્યાં ભેગું કરી દેવામાં આવ્યું હતું। ઘણા બધા ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી। પણ આ બધાની વચ્ચે એક દ્રશ્ય એ પણ સામે આવ્યું છે કે જ્યારે ખેડૂતોએ ના પાડી કે અમે તમને અમારા ખેતરમાં નહીં જવા દઈએ અને અમારા ખેતરનો જે દરવાજો છે તે બંધ કરી દઈશું, તો આ બધાની વચ્ચે પોલીસ છે એ ક્યાંક જે આ પાવર ગ્રીડ કંપની છે તેમની સાથે ઊભી રહી અને જે ખેડૂતે પોતાના ખેતરની અંદર જે દરવાજો લગાવ્યો હતો, એમનું જે દરવાજાની ઉપર તાળું માર્યું હતું, એમને તોડી અને પછી ક્યાંક અધિકારીઓને અંદર પણ જવા દેવામાં આવ્યા। ખેડૂતોએ પણ વિરોધ કર્યો કે પોલીસ જ ક્યાંક રક્ષક જ જે ભક્ષક છે તે બની રહી છે, અમારી મદદે આવવાની જગ્યા ઉપર એ અધિકારીઓની તરફેણ કરી રહી છે। આ બધાની વચ્ચે દ્રશ્ય ઉપર પણ નજર કરીએ કે જ્યાં પોલીસ કર્મચારીઓ ભેગા થાય છે, જે ખેડૂતો છે એમના ખેતરમાં જે દરવાજા લગાવેલા છે એમના ઉપર જે તાળું પણ મારેલું છે એમને તોડી અને પછી અંદર જઈ રહી છે અને એ પછી ખેડૂતો શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ, કારણ કે ઘણા બધા ખેડૂતો છે તેમની અટકાયત પણ કરવામાં આવી હતી। આગળ જોડી લાગ કરી માર હા સરજી, વાહ, નમસ્કાર। તો પછી વખાણ કરે તારું જોયું ને, સારું કામ કર્યું અમે। ભાઈને ધંધો હતો એમ કે પછી થોડા સાથે સાહેબ ને ધંધો હતો। જીતુભાઈ થોડું થોડું ચાલુ રાખજો। કેટલો મોટો કાફલો આ એક કંપનીને સાવરવા માટે કેટલા ખેડૂતોને હેરાન કરે છે આ સરકાર, તમે જુઓ જરા।
ખેડૂતને હેરાન કરવા બીજા ખેડૂતને સાહેબ હેરાન ન કરો સાહેબ, તમે નો બની જાય બીજા ભાઈ. હા દારૂ નડ્ડા કરો પણ બની જાઓ પાછું આવો મતલબ હું એમ કહું હા વાત કરો અમારી યાર સાહેબ, મેં મીટિંગમાં અમારી યાર સાહેબ લખાણ કરેલું છે. હા ખબર છે સાહેબ, બધા ભેગા હા ઈ સાહેબ સાચું છે. અમારે હા અમારે કોઈ જ વાંધો નથી. સાહેબ નહીં જ નહીં ખેડૂતો બધા નવરા તમે કંપનીવાળા પ્રોડક્શન દેવા આપો, અમને ખેડૂત અમે માગી અમને અમને તો વાડીમાં આવતા રહે, એમને અમારી વાડીમાં એવી જ ન હોય કે સાહેબ એનો મંજૂરી એવી રીતે વાડીમાં ન આવી રહી વાડી કરું. અમારી ઓફિસમાં તમને ઘટવા તો અમને પૂછાવી ને તમે પ્રાઇવેટ જગ્યામાં સાહેબ તમે આવી તમારી તમે તો અહીંયા આગળ તમારા ઘરમાં આવો આઈના તમે માલ રાખો આઈના અમારું ઘર કેવાય સાહેબ, વાડી અમે રહી છીએ. તાના સાહેબ કહેવાય સાહેબ એક નંબર. હા સાહેબ અમે વાડીએ રહી, અમારા બૈરા બૈરા બધું હોય સાહેબ. વળતર દેવાનું થઈને વાત છે બાકી ના પાડે કોઈ વાના હા અમને હા સાહેબ. મોરબીમાં વળતર અમને આપો. અને એમને સાહેબ થોડો ऑर्डर कैसे मान्य रखे हम ऑर्डर मान्य कैसे रखे हम जो ऑर्डर करने वाला लोग है वही अभी तो जेल में जेल में हाँ वो तो भ्रष्टाचार में तो अंदर गए हैं નહીં નહીં हाँ वो उसको भ्रष्टाचार का आरोप हमने- है अभी 1500 करोड़ का उसके ऊपर केस चल रहा है हम उसका ऑर्डर कैसे मान्य रखे क्या पता आपके साथ उसने कुछ किया नहीं किया उसके क्या दबाव में काम किया हो तो किसे पता चलेगा है ना वो सरकारी कंपनी ने हमने- आपने कुछ किया हम कलेक्टर के हम कलेक्टर के पास गए थे, उसने जो ये हुआ कलेक्टर के साथ जो जेल में है उसका मान्य रखा, तो हमारा नया कलेक्टर क्यों नहीं आके रखता है? वो बोल रहे हैं तो उसने किया 3 वर्ष के लिए नहीं अमल करेंगे. ગુજરાતની અંદર અત્યારે ખેડૂતો માટે પરિસ્થિતિ ક્યાંક જે અનુકૂળ નથી તેવું સામે આવ્યું. એક તરફ હવે ચોમાસું છે તે પણ નજીકમાં છે, પેટ્રોલ ડીઝલ પણ નથી મળતું, બીજી બાજુ ખેડૂતો છે આ રીતે જે પ્રાઇવેટ કંપની છે તેમની સામે લડી રહ્યા છે અને આ બધાની વચ્ચે ગુજરાત સરકાર છે મૌન થઈને બેઠી છે અને ખેડૂત માટે કંઈ નથી બોલતી. એટલે ખેડૂત પણ કહી રહ્યા છે કે અત્યારે અમારે જવું તો જવું ક્યાં. જે સરકાર એવું કહે છે કે અમે જગતનો તાજ છીએ, અમારી પડખે હર હંમેશ ઊભા રહેવાના વાયદા આપે છે, પણ આ જ્યારે સમય આવે છે ત્યારે જ મોઢું ફેરવી લે છે. સુરેન્દ્રનગર જિલ્લામાંથી જે આ માહિતી સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.